તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર. ખેડૂત ભાઈઓ, આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે જીરાના ખેડૂતોને સારા ભાવ ક્યારે મળશે. બધા ખેડૂતોને, ટોટલ ખેડૂતોને અત્યારે માઇન્ડની અંદર એક જ પ્રશ્ન છે કે જીરા ક્યારે વેચવા અને જીરાનો સારો ભાવ ક્યારે આવશે. વધારે ભાગે ખેડૂતોના જીરા અત્યારે બહુ વેચતા નથી અને વધારે ભાગે લગભગ ખેડૂતોએ જીરા અત્યારે ઘરે સંગ્રહીને રાખી દીધા છે. ખેડૂત ભાઈઓ, ખાસ મુદ્દાની ચર્ચા કરવાના છે. પણ ખેડૂત ભાઈઓ, ચેનલ અંદર નવા હો અને હજી સુધી આપણી ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. ખેડૂત ભાઈઓ, જીરુની અવનવી માહિતી મળતી રહેશે. અમારી ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી હંમેશા પુગાડવાની કોશિશ કરીએ છીએ. તો ખાસ ખેડૂત ભાઈઓ, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને સાઈડમાં મિત્રો તમે લાઇકનું નિશાન આપશો, લાઇકનું તમે બટન દબાવશો એટલે સાઈડમાં હાઇપનું નિશાન આવશે, જે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલને ક્યાંક ને ક્યાંક ગ્રો મળતો રહે. હવે ખેડૂત ભાઈઓ, જીરા કયા ખેડૂતોએ વેચવા જોઈએ અને કયા જીરા ખેડૂતોએ રાખવા જોઈએ, થોડીક પહેલા પ્રથમ તો એ ચર્ચા કરીએ. તો ખેડૂત ભાઈઓને મારી ખાસ ભલામણ છે કે જે ખેડૂતોને જૂના જીરા હજી જે પડ્યા છે, જે ખેડૂતો પાસે જૂના જીરા હજી પડ્યા છે, તેવા ખેડૂતોને મારી ભલામણ છે કે તમારા જીરા બગડતા હોય તો જીરા વેચી નાખશો. બહુ લાંબો સમય ટકાવી રાખવામાં જીરાની અંદર ફાયદો નથી. એ નવા જીરાની જૂના જીરાની વાત છે, નવા જીરાની વાત નથી. એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે જે ખેડૂતોને જૂના જીરા પડ્યા છે તેની અંદર વાતરીનો પ્રોબ્લેમ બહુ આવતો હોય છે, જીરાની અંદર વજનનો પ્રોબ્લેમ આવશે. જીરા ઘટતા દિવસે ને દિવસે તમે જેટલો સમય જીરા સાચવશો તેનો વાતરી પડતી જતી હોય છે અને તેનો વજન ઘટતો હોય છે. એટલે એવું ન થાય તેવા ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે જે ખેડૂતોએ સંગ્રહિત જીરા ગયા વર્ષના પડ્યા છે, જૂના જીરા, તે ખેડૂતોને મારી ભલામણ છે કે હવે તમે જીરા તે વેચી નાખો. બહુ રાખવામાં ફાયદો નથી અને 2-4 મહિનાની અંદર કોઈ મોટો ઉછાળો આવે એવી પણ કોઈ શક્યતા હાલ લાગી રહી નથી. એટલે ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે જે ખેડૂતો પાસે જૂના જીરા પડ્યા છે તેવા ખેડૂતોએ જૂના જીરા વેચી નાખવા જોઈએ. હવે નવા જીરા જે ખેડૂતોને છે તે ખેડૂતોએ જીરા સાચવવાની જરૂર છે. હમણાં તેવા ખેડૂતોએ વેચવાની જરૂર નથી. જો તમારે વેચવું હોય તો અત્યારે ભૂસી વેચો. ભૂસી કોઈ પણ ખેડૂતોને મારી ભલામણ છે કે ભૂસી રાખો નહીં, ભૂસી વેચી નાખો. કેમ કે એ લાંબો સમય ટકતી નથી અને તેની અંદર પ્રોબ્લેમ આવતો હોય છે, તેની અંદર બગાડનો ઇસ્યુ વધારે આવતો હોય છે. એટલે ખેડૂતોને મારી ભલામણ છે કે ભૂસી રાખો નહીં. અને આપણે ખેડૂતના દીકરા છીએ, આપણે પૈસાની જરૂર હોય તો મારી ખેડૂતોને ભલામણ છે કે તમારી પાસે જીરું નબળી ક્વોલિટીનું જે જીરું પડ્યું હોય તે અત્યારે વેચો. સારી ક્વોલિટીનું જીરું જે છે તે અત્યારે રાખો. અને બીજી વસ્તુ ખાસ, ખેડૂતો એક જગ્યાએ લૂંટાઈ પણ છે, તે પણ તમને ખાસ જણાવી દઉં. તમારી જે ભૂસીની અંદર જે જીરું જઈ રહ્યું છે તે તમે ખાસ તેની અંદર બહુ જીરું જવા ન દો. તેની ચાયણાથી કે ગમે એમ કરી અને તેને અલગ કરો અને બને ત્યાં સુધી વકલ બનાવો. જીરાની અંદર વકલ બનાવો. નબળા ભાવની અંદર જો ખેડૂતોને જીરાની અંદર પૈસા કમાવા હોય તો ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે વકલ બનાવો. સારું જીરું અલગ કરો, મીડિયમ જીરું અલગ કરો અને ભૂસી પણ એકદમ અલગ રાખો. એટલે ખેડૂતોને, ઘણા ખેડૂતો, વધારે ભાગે ખેડૂતો કેમ કરે છે કે ભૂસીની અંદર જે નબળું જીરું હોય તે ફેરવી દે છે અને તે વેચી નાખે છે, એટલે કે ભાવ સારા આવે. પણ ખેડૂતોને એ ખબર નથી કે આપણી જે ભૂસી જે છે તે મફતના ભાવમાં જાય છે, તેની અંદર વેપારીને ફાયદો થાય છે. એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે જે ભૂસી જે છે તે અલગ જ રાખો. તેની અંદર ભૂસીમાંથી પણ સારો દાણો જે હોય તે કાઢવાનો હંમેશા પ્રયત્ન કરો. અને સારું જીરું જે હોય તે તમે અલગ કરી અને પછી જ વેચો. અને કટકે કટકે જીરું વેચો. બધા એક જ ફેરામાં જીરું ન વેચો. બાકી ખેડૂતો અત્યારે સમજી ગયા છે, જીરા જે છે તે બજારની અંદર એકદમ એક સામટા ઠલવતા નથી. ધીમે ધીમે જેમ ખેડૂતો કટકે કટકે જીરા વેચશે અને એકદમ જેમ પકડ રાખશે જીરાની અંદર, ધીમે ધીમે વેચશે જીરા, તેમ ખેડૂતોને પૈસામાં જીરાની અંદર ફાયદો થશે. અને જો એક ભેગા કાઢે એટલે વેપારીઓને ખબર પડી જતી હોય છે કે ખેડૂતોને પૈસાની જરૂર છે, એટલે તે હવે કાઢશે જીરું ક્યાં જશે. એટલે કે જેવા મિત્રો તમે બજારની અંદર ઢગલા ને ઢગલા ઠલવવા માંડો એટલે વેપારી સમજી જતા હોય છે કે ખેડૂતોને પૈસાની જરૂર છે અને તેને મિત્રો ભાવ પૂરતો આપશે નહીં. એટલે કે જેમ આપણી પકડ હશે ને એમ ફાયદો થશે. એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે આવું કરવાથી તમને 2 પૈસાનો ફાયદો હંમેશા રહેશે. ખેડૂત ભાઈઓ, જીરાને બજાર ભાવની જો વાત કરીએ તો ખેડૂતોને કહેવાનું મારું એ થાય છે કે માર્ચ પૂરો થવા દો. તમારે જો જીરા વેચવાની ખાસ જરૂર હોય તો માર્ચ પૂરો થવા દો. એપ્રિલમાં થોડો ઘણો સુધારો આવવાની શક્યતા ક્યાંક ક્યાંક લાગી રહી છે. કોઈ મોટી તેજી આવે એવી કોઈ શક્યતા નથી.
200-300 રૂપિયાનો સુધારો આવી શકે છે। એટલે કે ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે માર્ચ આખો પૂરો થવા દો, માર્ચ પછી એપ્રિલનું પણ એક વીક જવા દો, જેથી કરીને આપણને ખબર પડી જાય કે ભાવમાં ફેરફાર થશે કે કેમ। તો ખેડૂતોને મારી ભલામણ છે કે અમને થોડોક અંદાજ એવો લાગી રહ્યો છે કે 200-300 રૂપિયાનો સુધારો આવી શકે છે, પણ માર્ચ પૂરો થવા દો અને એપ્રિલ નું એક વીક જવા દો, ત્યારબાદ આપણને થોડુંક મિત્રો હલચલ જીરાની અંદર થાય એવી શક્યતા થોડીક લાગી રહી છે। એટલે કે ખેડૂતોને મારી ભલામણ છે કે હમણાં માર્ચની અંદર જીરું વેચશો નહીં। કોઈ ખાસ જરૂર હોય તો ભૂસી છે અથવા તો કાળી ચરમી વાળું જીરું હોય, એટલે કાળું જીરું પડી ગયું હોય એવું જીરું અત્યારે તમે વેચી શકો છો। બાકી જે જૂના જીરા જે છે એક ખેડૂતોને હું કોઈ જાતનું ભલામણ કરતો નથી કે તમે રાખો બરોબર જીરા। એવા ખેડૂતોને મારી ભલામણ છે કે તમે જૂના જીરા જે છે તે વેચી નાખો, તેની અંદર ફાયદો રહેશે। એટલે ખાસ ખેડૂતોને નવા જીરા જે ખેડૂતો પાસે છે તે હમણાં જાળવી વેચવામાં આગળના સમયમાં થોડોક ફાયદો થશે। કોઈ મોટી તેજી આવે એવી હમણાં કોઈ શક્યતા નથી। સામે મિત્રો યુદ્ધ જેવી જે કન્ડિશન જે છે જે તે આપણે સારી રીતે જાણીએ છીએ, જેના લીધે આપણો જે ભાવ જે છે જીરાનો તે ક્યાંક ને ક્યાંક ગૂંચવાયેલો હંમેશા રહે છે આ વર્ષની અંદર। પણ તેનો પણ એક નિર્ણય આવશે, અમુક સમય થશે એટલે તેનો પણ નિર્ણય આવવાનો છે। કોઈ પણ વસ્તુ એને રહેવાની નથી, તેની અંદર મિત્રો ચાલની અંદર ફેરફાર થશે અને ભાવ પણ ખેડૂતોને જીરાના મળશે। એટલે કોઈ પણ ખેડૂતોએ મૂંઝાવાની જરૂર નથી। માર્ચ આખો જવા દો, કેમ કે માર્ચના ઝાઝા દિવસો રહ્યા નથી અને માર્ચ પછી મિત્રો એપ્રિલમાં થોડોક સમય તમે એક વીક જેટલો સમય જવા દેશો એટલે કે મારો અંદાજ એમ છે કે જીરાની અંદર મને 200-300 રૂપિયા ખેડૂતોને સુધારાની કદાચ થાય એવી શક્યતા અમને અત્યારે લાગી રહી છે। પણ હા ખેડૂત થયો આ એક અમારું ખાસ અનુમાન હોય છે, આ તમારે 100% માનવાનું રહેશે નહીં। મિત્રો તમારે જીરા છેલ્લે વેચવા કે રાખવા એ તમારે નિર્ણય ખાસ લેવાનો રહેશે। પણ મિત્રો એક અમારું અનુમાન જે હોય છે તે અમે ખાસ ખેડૂતો સુધી પુગાડવાની કોશિશ કરીએ છીએ। બાકી ખેડૂત મિત્રો જે ખેડૂતો પાસે ક્વોલિટી વાળા જીરા છે, સારા જીરા છે, એવા ખેડૂતોને ભાવ આ વર્ષે પણ સારા મળશે। બીજું મેન વસ્તુ એ કે માવઠા જે છે તે આ વર્ષે કન્ટિન્યુ માવઠા ચાલુ જ રહ્યા છે અને આ ગયા માવઠામાં પણ ઘણા બધા ખેડૂતોના ધાણા પણ ઉડ્યા છે। પછી પવન કેમ કે સારો પ્રમાણમાં પવન વધારે પ્રમાણમાં હતો, જેના લીધે ધાણા પણ ઉડ્યા છે, ચણા પણ ખેડૂતોના બગડ્યા છે અને જીરા પણ બગડતા મેં જોયા છે। એટલે કે ખેડૂતોને આ વર્ષે આમ જોઈએ તો ખરેખર એક મને દુઃખની વાત છે કે જે ખેડૂતોના ધાણા જીરા અને ચણા જે ઉડ્યા છે અને બીજો અન્ય પાક પણ ખેડૂતોનો બગડ્યો છે, એક દુઃખની વાત છે। ભલે આ વર્ષે આમ જોઈએ તો ખેડૂતોનું વર્ષ ખરેખર બરાબર રહ્યું નથી। ખેડૂતોને આ વર્ષે હંમેશા નુકસાનીનો વારો આવ્યો છે। અમુક ખેડૂતોને સારું થયું છે, બાકી ઘણા બધા ખેડૂતોને આ વર્ષે ઘણી બધી નુકસાની આવી છે। વિચાર કરો, ધાણા ખેડૂતોના ઉડી ગયા છે, ઘણા બધા ખેડૂતોને જીરા પણ ઉડી ગયા છે, કેમ કે આની અંદર ખેડૂતોને નુકસાની ઘણી આવી છે। એક દુઃખની વાત છે, કેમ કે હું એક ખેડૂતનો દીકરો છું, હું સારી રીતે જાણું છું કે આપણો જે કોરિયો જે મોઢે આવ્યો જે વયો ગયો હોય એક દુઃખની વાત છે। પણ શું કરીએ ખેડૂત ભાઈઓ, આપણે હાથમાં નથી આ બધું કુદરતી છે, જેના લીધે આ વસ્તુ બની છે। એટલે કે ખેડૂતોને નુકસાનીનો વારો તો આ વર્ષે પણ આવ્યો છે। પણ ક્વોલિટીની જો વાત કરીએ તો ક્વોલિટીમાં આ વર્ષે ખેડૂતોને સારી ક્વોલિટી પણ જીરાની જળવાઈ રહે તેમ નથી, કેમ કે નુકસાની ઘણી બધી આવી છે। માવઠા હોય કે કાળી ચરમી હોય કે સુકારો હોય, જેના લીધે જીરાની અંદર નુકસાની ઘણી બધી છે। એટલે ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે તમારે જરૂર ન હોય તો હમણાં જીરા વેચશો નહીં। ઓછામાં ઓછો અમુક સમય આપણે જાળવવું જ પડશે, કેમ કે આગળના સમયમાં મિત્રો જીરાની કોઈ પણ અપડેટ આવશે એટલે ખાસ તમને મિત્રો અમારા યુટ્યુબના ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી હંમેશા પુગાડવાની કોશિશ કરીશું। મિત્રો યુદ્ધ જેવી જે કન્ડિશન જે છે અમુક સમયે તેની અંદર મિત્રો તેનું કાંઈક નિવારણ થશે। એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે થોડોક સમય જાળવવું પડશે જીરાની અંદર, કેમ કે પ્રોબ્લેમમાં વધુ પ્રોબ્લેમ ઉમેરાણો છે એવું થયું આ વર્ષે ખેડૂતોને। મગફળી હોય કે જીરા હોય, મિત્રો નિકાસમાં આ વર્ષે થોડીક પ્રોબ્લેમ આવશે, પણ અમુક સમય જશે એટલે ધીમે ધીમે તેનું પણ સોલ્યુશન આવી જશે। એટલે ખેડૂતોને મારી ભલામણ છે કે હમણાં જાળવો જીરા વેચવામાં, કેમ કે આગળના સમયમાં તમને થોડો ઘણો ફાયદો થશે એવું એક અમારું અનુમાન છે। બાકી મિત્રો બજાર છે કઈ શું થાય એ કેવું ખરેખર મુશ્કેલ હોય છે। પણ ખેડૂતોને મિત્રો ગયા વર્ષે પણ મેં જે વિડીયોના માધ્યમથી જે ખેડૂતોને મિત્રો દર વર્ષે જુએ છે આપણા વિડીયો, જે ખેડૂતોએ આપણા વિડીયો જોઈને ગયા વર્ષે જીરા વેચ્યા તેને ઘણો બધો ફાયદો થયો। અને સાયકલ મિત્રો હંમેશા કોઈ પણ વર્ષ હોય
તેની અંદર કોઈ પણ ભાવ હોય જીરાની અંદર પણ સાયકલ બનશે, અપ થશે ત્યારે અપ મિત્રો જ્યારે બજાર થાય ત્યારે ખેડૂતોએ વેચવા જીરા, બાકી જ્યારે ડાઉન થાય ત્યારે ન વેચવા. પકડ એક જો ખેડૂતોમાં રહેશે તો ખેડૂતોને ભાવ મળશે. તો ખેડૂત ભાઈઓ બસ વિડીયોની અંદર આટલું જ. ખાસ ખેડૂત ભાઈઓ જે ખેડૂતોને નુકસાની આવી છે જીરા હોય કે રાયડો હોય અથવા તો મિત્રો મેથી હોય કે ધાણા હોય, જે ખેડૂતોને નુકસાની આવી છે તો વિસ્તારનું નામ લખી અને ખાસ મિત્રો કોમેન્ટ કરશો, જેથી કરીને અમને પણ ખબર પડે કે આ ખેડૂતોને નુકસાની આવેલી છે. તો ખેડૂત ભાઈઓ બસ વિડીયોની અંદર આટલું જ. મિત્રો જય સિદ્ધનાથ મહાદેવ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી ખાસ રજા આપશો. તો મિત્રો હલમન હાલાત મિત્રો મળીએ મિત્રો અવનવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા આપશો.